નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર શહેરના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 200% કાર્યક્ષમતા સાથે કામગીરી કરી ખરા અર્થમાં ગાંધીનગર શહેરના 60મા સ્થાપના દિવસ નિમિત્તે એક સાથે 60 આંગણવાડીઓમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પાટનગર તથા હરિયાળા શહેર તરીકે ઓળખાતા ગાંધીનગરના 60મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી કમિશનર શ્રી નટવરજી ઠાકોર, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, ડેપ્યુટી કમિશનરશ્રીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, સામાજિક આગેવાનો, મહાનુભાવો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહાનુભાવોએ સેક્ટર 30 વૃંદાવન ગૌધામ ખાતે ગૌપૂજન કરી ગાયોને ગોળ તેમજ ઘાસચારો આપેલ. ત્યારબાદ બોરીજ ખાતે બાળકોના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર બાલ શક્તિમાંથી બનાવેલી કેકનું કટિંગ કરવામાં આવેલ, જે અંતર્ગત એક સાથે અન્ય 60 આંગણવાડીઓ ખાતે કેક કાપીને તેનું ગાંધીનગરની તમામ આંગણવાડી ખાતે બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પણ કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ સેક્ટર 2A ખાતે 250 જેટલા રોપાઓનું વાવેતર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં વિવિધ 6 જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ, જેનો નગરજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. વધુમાં પદાધિકારીશ્રીઓ દ્વારા ગોકુળપુરા ખાતે સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલગ અલગ સ્થળોએથી નોકરી ધંધા માટે આવેલા અને અહીં ગાંધીનગર ખાતે સ્થાયી થયેલા નાગરિકો દ્વારા દર વર્ષે પાટનગર ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. નમસ્કાર. આજે 2 ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે ગૌરવનો દિવસ. ગાંધીનગર એટલે જ્યાં ગુજરાતની જનતાની સુખાકારી માટે મહત્વના નિર્ણયો લેવાય છે અને લોકશાહીની ગરિમાનું ગાન થાય છે. ગાંધીનગરના નગરજનોએ અનેક પરિસ્થિતિઓને હરાવીને ગાંધીનગરની વિકાસના માર્ગ પર અગ્રેસર રાખ્યું છે. ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે, ત્યારે આપણે ગાંધીનગરની ઉદ્યોગ, વેપાર, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે. આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આ જ રીતે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર.